જ્યારે આપણે કોઈ ગાઢ જંગલ કે નદીના કિનારે ફરીએ છીએ ત્યારે ભેજવાળા ખડકો અને ઝાડના થડ પર પથરાયેલી લીરીછમ ચાદર આપણું ધ્યાન ખેંચે છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે કોઈપણ વનસ્પતિને જીવંત રહેવા માટે જમીનમાં ઊંડે સુધી જતા મૂળ અને સૂર્યપ્રકાશ સુધી પહોંચવા માટે ઊંચા પ્રકાંડની જરૂર હોય છે. પરંતુ આ દ્વિઅંગીઓ અથવા બ્રાયોફાઇટ્સ તે માન્યતાથી સાવ અલગ છે. ખડકો અને ધોધની આસપાસ ચોંટેલી આ વનસ્પતિઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી, છતાં તે આ કઠોર વાતાવરણમાં વિકાસ પામે છે. પાણી ખેંચવા માટે મજબૂત મૂળના બદલે તેઓ માત્ર સપાટી સાથે જકડી રહેવા માટે વાળ જેવી અત્યંત સરળ રચનાઓનો ઉપયોગ કરે છે, જેને મૂલાંગો અથવા રાઇઝોઇડ્સ કહેવાય છે. જટિલ આંતરિક પરિવહન વ્યવસ્થાના અભાવે તેમનું આખું જીવન જમીનની ભેજવાળી સપાટી સાથે ભૌતિક રીતે બંધાયેલું રહે છે. આ મર્યાદા જ વનસ્પતિ તરીકેના તેમના અસ્તિત્વને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે. જીવવિજ્ઞાનમાં દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે ઓળખવામાં આવે છે. દેડકા જેમ જમીન પર રહેવા છતાં પ્રજનન માટે પાણીમાં પાછા ફરે છે, તેમ આ વનસ્પતિઓએ જમીન પર વસવાટ તો કર્યો છે, પરંતુ પ્રજનન માટે તેઓ હજુ પણ પાણીની મર્યાદામાં કેદ છે. તેઓ સૂકા ખડકો પર જીવિત રહી શકે છે, પરંતુ પ્રવાહી પાણીના ભૌતિક સ્તર વગર તેઓ લિંગી પ્રજનન કરી શકતા નથી. આ આખી પ્રક્રિયા એક પાયાનો સવાલ ઊભો કરે છે. મૂળ વગરના અને પાણી પર આટલા નિર્ભર હોવા છતાં આ સજીવોએ જમીન પર કેવી રીતે વિજય મેળવ્યો? માર્કેન્શિયાનું આ સૂકા જમીન પર પથરાયેલું રહે છે અને મૂલાંગો દ્વારા આધાર સાથે જોડાયેલું હોય છે. વરસાદની અનિશ્ચિતતા સામે ટકી રહેવા માટે તેમની પાસે કુશળ બચાવ વ્યવસ્થા છે. સૂકાઈની સપાટી પર આવેલા નાના પ્યાલા જેવા આકારો જુઓ, જેને કુડમલી પ્યાલા કહે છે. આ પ્યાલાઓની અંદર લીલી અને બહુકોષીય કલિકાઓ હોય છે, જે વાસ્તવમાં પિતૃછોડના જનની ક્લોન છે. જ્યારે વરસાદનું ટીપું આ પ્યાલા પર પછડાય છે, ત્યારે તે કલિકાઓને ઉછાળીને દૂર ફેંકે છે. ત્યાંથી તેઓ સ્વતંત્ર છોડ તરીકે ઉગી નીકળે છે. આ અલિંગી પ્રજનન પ્રવૃત્તિ તેમને જટિલ મિલન પ્રક્રિયા વિના જ ઝડપથી નવી જમીન કબજે કરવાની ક્ષમતા આપે છે. તેમનું લિંગી પ્રજનન વધુ મહત્વનું છે, જેમાં નર અને માદા અંગો અલગ અલગ દંડ પર વિકસે છે. નર પુંજન્યુધાની તરતા કોષો ઉત્પન્ન કરે છે, જ્યારે માદા સ્ત્રીજન્યુધાની એક અંડકોષને સુરક્ષિત રાખે છે. અહીં પાણીની અનિવાર્યતા સ્પષ્ટ થાય છે. નર કોષો પાસે બે પૂંછડી જેવી કશા હોય છે, જેની મદદથી તેઓ પાણીના પાતળા સ્તરમાં તરીને માદા અંડકોષ સુધી પહોંચે છે. ફલન પછી તેમાંથી સીધો નવો છોડ નથી બનતો. તેના બદલે તે માતૃછોડ પર નિર્ભર રહેતી પરોપજીવી રચના બનાવે છે, જેને બીજાણુજનક કહેવાય છે. મોસ ફ્યુનારિયાના આ ઉદાહરણમાં જુઓ. નીચેનો પર્ણમય ભાગ ખોરાક બનાવે છે, જ્યારે ઉપરનો આ લાંબો દંડ અને પ્રાવર માતૃછોડમાંથી પોષણ ખેંચીને હવામાં હજારો કોરા બીજાણુઓ મુક્ત કરે છે. પાણી અને પવનની અવસ્થાઓ વચ્ચેનું આ સંતુલન જ દ્વિઅંગીઓને આખી દુનિયામાં ફેલાવવાની તક આપે છે. જો આ સજીવો ન હોત તો પૃથ્વી પર વિશાળ જંગલોનું નિર્માણ થવું લગભગ અશક્ય હતું. મોસ એ લાઇકન સાથે મળીને ઉજ્જળ ખડકો પર વસવાટ કરનારા સૌપ્રથમ પાયાના સજીવો છે. તેઓ નિર્જીવ પથ્થરો પર જીવનની શરૂઆત કરે છે. વૃદ્ધિ પામતી વખતે તેઓ કઠોર ખડકોનું રાસાયણિક અને ભૌતિક વિઘટન કરે છે. આ પ્રક્રિયા દ્વારા જમીન પર સેન્દ્રિય માટીનું અત્યંત પાતળું અને પ્રથમ સ્તર તૈયાર થાય છે. માટી બનાવીને અને તેને વરસાદમાં વહી જતી અટકાવીને તેઓ અન્ય તમામ ઉચ્ચ વનસ્પતિઓના વિકાસ માટે અનિવાર્ય આધાર પૂરો પાડે છે. આર્થિક દૃષ્ટિએ પણ સ્ફેગ્નમ નામની મોસનું મહત્વ ઘણું છે. તેના પર્ણોની વિશિષ્ટ રચના તેને પાણીનો સંગ્રહ કરવાની અસાધારણ ક્ષમતા આપે છે. હજારો વર્ષો સુધી પાણીથી ભરાયેલા વિસ્તારોમાં આ મૃત મોસ દબાતી રહે છે, જેના કારણે પીટ તરીકે ઓળખાતું કાર્બનથી ભરપૂર દ્રવ્ય બને છે. સદીઓથી મનુષ્યો આ ઘટ્ટ થયેલા સ્તરોમાંથી પીઠની ઈંટો કાપીને બહાર કાઢતા આવ્યા છે, જે સૂકવ્યા પછી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ મોસની ઈંટો લાંબા સમય સુધી ઊર્જા આપે છે, જે કઠોર આબોહવા ધરાવતા વિસ્તારોમાં પેઢીઓ માટે જીવન ટકાવનારું સંસાધન સાબિત થઈ છે. આ સૂક્ષ્મ અને મૂળ વગરની વનસ્પતિએ પૃથ્વીની ફળદ્રુપ માટી તૈયાર કરી અને માનવ સભ્યતા માટે લાંબા સમય સુધી ઊર્જા સંગ્રહિત કરી. દ્વિઅંગીઓ પાસે ન તો વટવૃક્ષ જેવા વિશાળ થડ છે, ન તો ફૂલોના આકર્ષક રંગો. તેઓ આજે પણ પાણીના એક ટીપા પર નિર્ભર રહીને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે જીવે છે. પરંતુ ખડકોનું વિઘટન કરીને માટીનું અસ્તર બનાવનાર આ સજીવો જમીન પરના
સમગ્ર નિવસન તંત્રના અસ્તિત્વ માટે અનિવાર્ય પાયો નાખે છે.